નલિયાણા હોય, પર્વતગામ હોય કે પછી લક્ષાણા વિસ્તાર હોય કે પૂણા ગામ હોય, આ એ વિસ્તારો છે જ્યાં ખાડી પૂરના કારણે આ વિસ્તારો અત્યારે પાણી થયા છે। જ્યાં નજર કરો ત્યાં એક સરખો આખો એરિયા દેખાઈ રહ્યો છે, પાણીથી લથબથ છે। રસ્તાઓ શોધે ન જડે, કાર્પેટિંગના નામે માત્ર અને માત્ર રસ્તાઓ જે છે તેમાં એકંદરે જ્યાં સિમેન્ટ પાથરી દેવામાં આવે છે, પણ જુઓ એ સિમેન્ટ પણ ઉતરી જાય છે, ઉખડી જાય છે। રસ્તા બ્લોક થઈ ગયા છે પાણીના કારણે। વિવિધ સોસાયટીઓ છે અને એ સોસાયટીઓ દ્વારા પણ જ્યાં કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી પાણીના વહેણને તેને રોકવા માટે, પણ એ પાણીનું વહેણ પણ તેને અવરોધ ઊભો કર્યો છે ને તેની અંદર ઘૂસી ગયું છે। રસ્તા પર ડામર અને સિમેન્ટ બ્લોક થયા અને પાણી જમીનમાં ઉતરતું નથી, જે પાણી ખાડીમાં જમા થઈ રહ્યું છે અને ખાડીએ પૂરીને રસ્તા બનાવવામાં આવ્યા અથવા બાંધકામ પણ કરવામાં આવ્યા છે। ખાડીઓને સાંકડી કરી દેવામાં આવી છે। આ ખાડીઓને જ બંને કાંઠે કાંકરી દિવાલ ઊભી કરીને પૂરણ કરવાથી કાંઠા ઊંચા થયા અને ખાડીના જે કાંઠા ઊંચા થયા તેનાથી વરસાદી પાણી ખાડીમાં જતું અટકે છે। ખાડીને કારણે રોડ હોય, વોકવે હોય, BRTS બનાવવાના હોવાથી તેમની જે પહોળાઈ છે તે ઓછી થઈ ગઈ છે, એટલે રીતસર આ સ્થિતિ ઉદ્ભવે છે। આ પરિસ્થિતિ પાછળ ખાડીપુરના કારણો શું છે તે અમે આપને બતાવી રહ્યા છે। અને સુરતની જ્યારે આપણે વાત કરીએ, આ તો સુરત શહેરની ચલો વાત કરીએ, પણ હવે આગળ વધીએ, સુરત જિલ્લાની પણ વાત કરીએ અને બારડોલીની વાત કરીએ તો ત્યાં પણ